ફાર્મ ઉપર આવ્યા છીએ. આ ચોળી છે, નાના નાના ટમેટા છે. આ શું છે આ બીટ છે. આટલું મોટું બીટ, બાપ રે, આટલું મોટું બીટ મેં પહેલી વાર જોયું. કૃષ્ણા તો પહેલી વાર જોયું, મેં બી પહેલી વાર જોયું. અને આ કાચા ટમેટા છે. અને વાડીનો વ્યૂ બતાવી દે સંગીતા. અલે આ હાલો બે વિડિયો. અલે અલે આ લઈ લે. જો તું મારા હાથમાં ટમેટું ઓલું થઈ ગયું. ટમેટો જોઈએ છે, ટમેટો જોઈએ છે. હા બોલ. ચાલો નાના નાના ટમેટા ખાવા. બોલમાં ચાલો ફાર્મ ઉપર આવ્યા છીએ. રાજકોટનું ફાર્મ છે. અને અહીંયા શું શું વાવ્યું છે, બહુ મસ્ત મજાની વાડી છે. અને શું શું વાવ્યું છે ને એ તમને A to Z બતાવીએ. જીજાજી આ ગાજર, સક્કરિયા કે ગાજર. હા જો આ રતાળું ગાજર કહેવાય, પણ વ્હાઈટ ગાજર છે. અને આ બાજુ છે એ રેડ ગાજર છે. જો આ રહ્યા બે છે, કમ્બાઈન છે. જો આ રેડ ગાજર છે. અને વચ્ચે વચ્ચે આંબા છે. આંબાના ઝાડ છે. આંબાના ઝાડ છે. આ આંબા છે. ફરતી નાળિયેરી છે. અને કાચા ટમેટા છે, અમુક પાકી ગયા છે. અને ચાલો તમને આંબળાનું ઝાડ બતાવીએ. આંબળાનું ઝાડ છે ને, આ આંબળાનું ઝાડ છે. અત્યારે આંબળા નથી દેખાતા ને? ના છે, છે અમુક અમુક છે. અમુક હશે. અને આ ચીકુ છે. નાના નાના છે. આ ચીકુડી છે. ચીકુડી નાની છે પણ અંદર ચીકુ આવેલા છે. આ પણ ચીકુ છે. અને આ બદામ, મસ્ત મજાની એકદમ મીઠી બદામ થાય છે આમાં. અને આ લાઈનમાં છે ને કડવો લીમડો છે. અને આગળ એક બદામડી દેખાય છે. અને જાંબુના ઝાડ છે. જાંબુનું ઝાડ એ આગળના ભાગમાં છે. આ જાંબુનું ઝાડ છે. નાનું છે હજી. આ જામફળ, આ જામફળી છે. જામફળ છે. અને આ જાંબુ છે એની બાજુવાળું. આ જાંબુ છે. આ જાંબુનું. અને આ દાડમ છે એની બાજુમાં છે. આ દાડમ છે. અને આ સાઈડ છે ને દાડમના ફ્લાવર્સ પણ આવેલા છે. તો બતાવો. જો આ છે ને ઓરેન્જ કલરના ફ્લાવર્સ છે. અચ્છા, દાડમના. આ દાડમ છે. દાડમ. આ શું છે? સવનનું ઝાડ લાગે છે. સરગવાનું છે. સરગવો. આ સરગવો, આ સવન છે. આ સરગવાનું ઝાડ છે. આ સેવન, જેમાંથી ટેમ્પલ બનાવવામાં આવે છે. પવિત્ર ઝાડ ગણાય છે. આ લાકડામાંથી છે ને શાંતિ સમૃદ્ધિનું પ્રતીક છે. સમૃદ્ધિનું પ્રતીક છે. એમાંથી મંદિર માટે એના લાકડાનો ઉપયોગ થાય છે. બાજુવાળું જાંબુનું ઝાડ છે. બાજુવાળું, હા હા, આ જાંબુનું છે. અને સામેની સાઈડમાં ડુંગળી, શેરડી, વાલોડ, લીલા વાલ, એવું બધું છે. નાળિયેરીની આખી લાઈન છે. નાળિયેરીની લાઈન છે આખી. વાડીમાં તો છે ને ઘણું ઘણું છે. ચાલો રહી જઈએ, તમને બતાવીએ. ચાલો આવો. એક મોટી દૂધી બતાવું છું. બિયારણની દૂધી છે. આમાંથી બિયારણ કરવામાં આવે છે. તમારા ફાર્મ ઉપર વાવો સંગીતા. તમારે તો રાઉન્ડ રાઉન્ડ થાય છે કે? ચાલો આપણે આગળ વધીએ. આ મીઠો લીમડો છે. તમે જોઈ લો પેલા. હા હા, વાંધો નહીં. અને આ સેતુર છે. સેતુર નાનું છે પણ સેતુર વહેલા આવી ચાલુ થઈ જાય ને વહેલા નાના છોડમાં. અને આ છે એ નીલગીરી છે. નીલગીરી હોય એવું લાગે છે. અને આ આંબલી છે. આ આંબલી છે ખૂબ મોટી. અને જો આ પાછળની વાડી છે ને એનું થળ ત્યાં છે. અને આંબલીના જો અહીંયા અને આ જામફળી છે. હા, પાછળની સાઈડમાં છે ને ડુંગળી, વાલોળ, વટાણા, શેરડી એવું આવેલું છે.
તડકો છે ને એટલે થોડુંક તડકો છે ને એટલે વિડીયો થોડોક ઝાંખો આવે છે સંગીતા. શક્ય એટલા ફળ અને શાકભાજી તમને બતાવીએ. સબ્જી ને એવું બધું તોડી લીધું છે, શેરડી ને એવું બધું. જો હવે સામેના ફાર્મ ઉપર જઈએ છીએ. આ એન્ટ્રીમાં જ આવેલું છે આ ફાર્મ. ગેટની એન્ટ્રીનું આપણે બતાવીએ છીએ. પછી આગળનું પણ તમને બતાવશું. જો આ છે શેરડી. જો સંગીતા શેરડી લઈને આવે છે. ગેસ્ટ આવ્યા છે, કોઈ બરોડાથી, જુનાગઢથી, બધેથી અલગ અલગ આવ્યા છે. અને જો સામેની સાઈડમાં ગેટ આવેલો છે. જો ગેટ દેખાય છે ત્યાંથી એન્ટ્રી છે આ ફાર્મની. ચાલો જોડાઈ ગયેલા રહેજો મિત્રો, તમને આગળ પણ બતાવશું. ચાલો જોડાઈ ગયેલા રહ્યો. આગળ શું છે એ પણ તમને બતાવીએ. હા એ તો મને થયું પછી હવે કઈ નહીં. બીજી ડીશ લઈ લે ને. ના ના કઈ લેવાની જરૂર નથી. અહીંયા રાખો શું એમને ફેરવાનું? ટેબલ ઉપર બેસા હું તને ઓલી પ્લેટ આપું. ના મારે કઈ નથી હો. ટેબલ અમે લઈ શું ફેર પડે અહીંયા આવે તો. હા આપી લાવ. હા લાવ મને આપી દે. લાવ 3 આપું? લાવ. બોલો. ઘરે જઈ અને પાણી વગર બાફજો, ખૂબ સરસ લાગશે. એની રેસીપી આપણે મૂકશું ઉર્વી, યુટ્યુબ ઉપર રેસીપી આપણે મૂકશું ગાજર બાફવાની. અને એમાં શું છે ચાલો બતાવીએ. કોથળીમાં શું છે? અચ્છા ચોળીને એવું છે. અને આમાં ટમેટા અને કાચા ટમેટા. લીમડો હોય તો લીમડો પાછળ લઈ લે. બીજા ફ્લાવર ઉપર તો મને પૂછાય ને ક્યાં અહીંયા સરસ કરે બધા. તો અહીંયા કરાવતી હોય તો અહીંયા બધા સરસ કરે. છે મારી ડૉક્ટર સિસ્ટર સંગીતા. જે કંઈક પપ્પાનો પ્રોબ્લેમ સોલ્વ કરતી હોય એવું લાગે છે. ચાલો કૂવામાં પણ જોઈએ કે કેટલું ઉપર સુધી પાણી છે.
ઘણું પાણી છે ઉપર સુધી. સામેની વાડીમાં ઘઉં છે, દેખાય છે યલો, પણ હજી લીલા છે. જુઓ, પાકવાને હજુ વાર છે. અને તમને આ વાડીમાં જુઓ, આ ચણા છે, લીલા જીંજરા કહીએ ને એ. અને સામે પણ ઘઉં છે. અને આ તુવેર છે. આપણે તુવેર સુધી જઈએ, ચાલો તમને બતાવીએ તુવેર. ચાલો હવે તુવેર. હાલો, તું શાક બનાવે છે તમે બેટા ઘરે લીલી તુવેરનું? નહીં, નથી ભાવતું? ચાલો, આપણને હેલ્પ કરાવે છે, એ તોડી દે છે. તું શું કરસ બેટા ત્યાં? કામ કરાવો છો? હે, એ ઝટકા મશીન નથી ને? ધ્યાન રાખજે, ઓલું તાર હે ચાલુ નથી. જો આવડાની ખબર હોય કે અત્યારે મશીન ચાલુ નથી, ઝટકા મશીન. થોડીક નવીન. હાલો, લીલી તુવેર લઈ લ્યો બોક્સમાં ભરીને. તુવેર રીંગણનું બનાવે. આ સાથે ફેમિલી વન ડે ટૂર અમારી અહીં પૂરી. વિડીયો જોવા બદલ ધન્યવાદ, આભાર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. એક ઓર નવા વિડીયો સાથે અહીં મળતા રહીશું. બાય બાય.